રેકર્ડની વાત કરી, એક ડીએલઆર માંથી મળતા ડોક્યુમેન્ટની યાદી, ફરીને ડીએલઆર માંથી મળતા ડોક્યુમેન્ટ એટલે ટીપણ, સ્કેચ, આકારબંધ, શીટકડો, ગામ નમૂને ફેશન પત્રક, કવિદાસી પત્રક, માપણી શીટ હોય તો એ, માપણી રજિસ્ટરની નકલ, સ્કેચ અને ગામ તંત્ર નકશો, આ બધી વસ્તુ ડીએલઆર માંથી મળે. બાકીના આપણે ઈ ધારામાંથી ઘટાડીએ છીએ. જમીનના માલિકીય રિલેટેડ કેટલા છે, માલિકીય કહેવાય ને, બાપાનું નામ ચડે, વારસાઈ આપો ચડે, હયાતીમાં હક થાય, વિભાજન થાય, હક કમી થાય, આ બધું શું થયા? માલિકીય રિલેટેડ ડોક્યુમેન્ટ થયા. એ બધા તમારા ઓનલાઈન નીકળે. આમાં જે નોંધો ઘટતી હોય, સુધારવાની વાત કરતી હતી, ચડાવવાની વાત કરતી હતી, એ બધું થઈ ગયું. એટલે હવે જમીન જો વેચવા જાઓ ત્યારે કેટલાક સાધની કાગળ, ખાસ કરીને છેલ્લા 15-20 વર્ષ વાળી એન્ટ્રીઓ એકાદ બે ત્રણ હોય જાડીનો, એમ કે ઘણા સાધની કાગળ કઢાય, તો એ પણ પહેલેથી કઢાવી લો. સાધની કાગળ એટલે શું? આ ખેડૂતોને ખબર જ નથી. કોઈ પણ એન્ટ્રી જ્યારે પડે ત્યારે જેટલી પ્રક્રિયા થઈ હોય એની ફાઇલ બની હોય એટલે તુમાર કહેવાય. એ આખો તુમાર કઢાવો એટલે સાધની કાગળ. એટલે જ આ સરકારનું નામ તુમારશાહી સરકાર છે. એટલું છે ને બધા તુમારશાહી, એ તુમાર છે. અને તુમારશાહી વાપરવામાં આવે છે અધિકારી દ્વારા, એટલે તુમારશાહી. એટલે કે માનો કે મેં હયાતીમાં મારા છોકરાને દાખલ કરવા માટે અરજી કરી, મારે પેલા આંબો બનાવવો પડ્યો હશે, આંબા પછી મેં મારા હાથ નંબરને પત્રમાં જોડાય છે, પછી અરજી કરી છે 3 કોર્ટિસ્ટેન્ટ મારીને, પછી દીદી ઇન્વર્ટ કરાવી દેશે, એનો નંબર નખાશે, આ જે બોલું છે એના કાગળ નહીં કરશે. હવે એની પર 3 કોર્ટિસ્ટેન્ટ લાગી છે ને એન્ટ્રી પડે ને એની અંદર સરકારમાં રૂપિયાની સ્ટેપ વપરાય ને તેની નોંધ હોય, એ નોંધને જ્યાં પીડી હોય એની નકલ હોય, પછી નકલ બજાવી હોય, નકલ બજાવીની રજિસ્ટ્રેશન સ્લીપ હોય, એ પણ સાધની કાગળનો એક ભાગ છે. પછી પાછી આવે ત્યાં પછી એમાં અધિકારીએ જે તુમાર લખેલા હોય, તપાઈશું, પ્રમાણિત કર્યું, મુદત આપી વગેરે, અને જે લખાણ કરેલું હોય, આ બધી વસ્તુઓને સાધની કાગળ કહેવાય. છેલ્લી નોંધ ખરીદનારો જે છે એ તમારા સાધની કાગળ માગે. શું કામ માગે છે? કે તમે કોઈના નામ છુપાવ્યા છે વારસદાર, દીકરીને હક નથી દેવો, દીકરી જમાઈ નથી બનતું, દીકરી બતાવી નહીં વારસાઈ આપવામાં. હવે જમીન વેચો તો લેનાર પક્ષ એવડો વારસાઈ આપવો જમાઈ ઉભો થાય, પછી દીકરી હક માંગવા આવે, ખરીદનારને પાછું હલવાવું ને એમાં, એટલે એ વારસાઈ સાધની કાગળ. સાધની કાગળમાં નથી દેખાડ્યું કે બોનાફાઇડ પરચેઝ છે, એટલે જ્યાં બોનાફાઇડ પરચેઝર આવે છે આ એની વ્યાખ્યા કે સાધની કાગળ પણ આપણે આપણા કઢાવીને રાખવા જોઈએ. જો જમીન વેચવી હોય તો લગન કઢાવ, ઓલા તો રાખવા જ જોઈએ આપણે. હવે જો નજીકના ગાળામાં આપણે જમીન વેચવી હોય તો સાધની કાગળો પણ કઢાવેલા હોવા જોઈએ, તો તમારા પૈસા તમારા ખીચામાં બેસે. નહીં તો પછી મોટું મન રાખવું પડશે કે 500 રૂપિયાના ભાવે જમીન લીધી હતી, હવે 50 લાખની વેચાય છે તો કાંઈ વાંધો નહીં, 2 લાખ રૂપિયા દઈ દઈએ. થાય છે ને આજ કે બીજું કંઈ થાય છે? મોટું મન આજ રાખી, પણ 500 રૂપિયાના ભાવે લીધી ભાઈ, તારા નસીબે તારા લોટરી તારા નસીબે લાગી છે, બીજાને હું કામ એમાંથી લઈ જશે? પણ આપણી મેન્ટાલિટી પછી આવી થઈ જાય, અને ફરજિયાત થઈ જાય, નો થાક કરવી જ પડે કે આપણા નસીબમાં નહોતું, નસીબમાં નહોતું નહીં, તારી આળસ હતી એટલે આ બધા લઈ. કૂતરું આપણા ભાણામાંથી રોટલી ઉપાડી જાય, જો આપણે ધ્યાન ન રાખીએ તો કે ન ઉપાડી જાય, પછી કૂતરાનો દોષ નથી, દોષ તમારો છે.